ને કે જ્યારે આવીએ છીએ ત્યારે સરદાર સાહેબને પણ ભૂલીએ નહીં. હું ત્યાંથી નીકળો તે વખતે સૂત્રો બોલાયા, જય સરદાર. હું બોલો સામે જય સરદાર. આ જય સરદારના નામે આપણે આગળ વધી રહ્યા છીએ. તે વખતે એ સમાજ અત્યારે બધું ભેગો જ થાય છે. ઓલા છોકરાએ કરી દીધો. સંઘનો પાટીદાર ચહેરો ગુજરાતના પટેલોને ભાજપ તરફ વાળનારા કદાવર નેતા સ્વર્ગસ્થ કેશુબાપા. અને આજે વાત કરીશું તેમના રાજકીય સફરથી લઈને અલગ અલગ ન જાણેલી વાતોની. નમસ્કાર દર્શક મિત્રો, ભારત માતા કી જય. આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું જીગર. કાલ, આજ અને આવતીકાલમાં આપનું સ્વાગત છે. એક સમયે નરેન્દ્ર મોદીનો જવાબ હતો, હવે હું ગુજરાત નહીં જાઉં. કેશુબાપા ખુરશી છોડવા તૈયાર ન હતા અને પછી શરૂ થયો એક નવો અધ્યાય. આજે બધી જ વાત કરીશું ગુજરાતની રાજનીતિમાં ભાજપનો પાયો નાખવામાં કેશુભાઈ પટેલનો ચહેરો કદાવર સાબિત થયો હતો. ચિમનભાઈ પટેલના અવસાન પછી ગુજરાતમાં કોંગ્રેસ વિખરાયેલી નજરમાં આવી રહી હતી. દિલ્હીમાં નરસિંહ રાવનો સમય ચાલી રહ્યો હતો. ત્યાં પણ અલગ અલગ પક્ષોએ બગાવત ફૂંકી. બીજેપીને આ તક ઝડપી લેવી હતી. એ 5 લોકોએ જે વ્યૂહરચના ઘડી તેમાં એવું નક્કી થયું કે ચિમનભાઈના નિધન પછી ગુજરાતમાં પટેલોને બીજેપી તરફ ખેંચી શકાય તેમ છે. એટલે કે કેશુભાઈ પટેલ, જે એક સમયે ચિમનભાઈ પટેલના નેતૃત્વમાં ઉપમુખ્યમંત્રી રહ્યા હતા, તેમને પાર્ટીનો ગુજરાતનો ચહેરો બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આજે બધી જ વાત કરીશું, આપ સુધી પહોંચાડીશું ન જાણેલી વાતો અને જાણેલી વાતો. પરંતુ જ્યારે કેશુબાપાની વાત કરતા હોઈએ ત્યારે જનચેતના યાત્રા વખતે થોડાક દ્રશ્યો મારી પાસે છે, તે જોઈએ. राष्ट्रीय महामंत्री आदरणीय श्री रविशंकर प्रसाद जी નું પણ આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, જેઓ જનચેતના યાત્રાના પ્રભારીની જવાબદારી છે. સાથે સાથે રાષ્ટ્રીય મહામંત્રી અનંતકુમારજી નું પણ આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. બલવીર પુંજી નું પણ સ્વાગત આપણે કરીએ છીએ. હવે પ્રાર્થના કરીશ મહાનગરના અધ્યક્ષ માન્ય શ્રી રાકેશભાઈને, આદરણીય અડવાણીજી, આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને આદરણીય શ્રી અધ્યક્ષ શ્રી આરસીભાઈનું સંયુક્ત રીતે ગિરનારની તળેટીમાં વ્યૂહરચના ઘડવાથી લઈને મુખ્યમંત્રીની ખુરશી સુધી કેશુભાઈનો દબદબો હતો. ગુજરાતના કાઠિયાવાડનો જૂનાગઢ જિલ્લો, અહીં આવેલી છે ગિરનારની પહાડીઓ. આ વિસ્તાર બીજી અનેક બાબતોને લઈને મશહૂર છે. ક્યારેક અહીં સમ્રાટ અશોકને યાદ કરવા કલાકારો આવ્યા, તો ક્યારેક અહીં જૈન મુનિઓ તપસ્યા કરવા પાટે ચડ્યા. નાગ સંપ્રદાયના યોગીઓએ અહીં તપસ્યા કરી, તેમના ડેરા તંબુ બાંધ્યા હતા. અહીંની ચોટી પર આવેલું અંબાજીનું મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે. વાત છે જાન્યુઆરી 1995ની. ગુજરાતના રાજકારણને આગામી મહિનાઓમાં હચમચાવવાના હતા અને 5 લોકોની ટોળી ગિરનારની તળેટીઓ ખૂંદી રહી હતી. આ 5 લોકોનો મકસદ અધ્યાત્મની શોધનો ન હતો. તેમનો મકસદ અહીં દેવી દેવતાઓના માત્ર દર્શન કરવાનો પણ ન હતો. હા, એ વાત અલગ છે કે રસ્તામાં આવતા દરેક મંદિરમાં તેઓ ઘંટ વગાડીને દર્શન જરૂર કરતા હતા, કારણ કે તેઓ એવું વિચારતા હતા કે ભગીરથ કાર્ય તેઓના હાથમાં લીધું છે અને તેમાં કર્મની સાથે ભાગ્યની સિદ્ધિ પણ અસર કરે જ, જેથી કોઈ કસર બાકી રહે નહીં. કોણ હતા આ 5 લોકો તે જાણીશું. પરંતુ અત્યારે હાલ જ્યારે 2014માં દેશભરમાં મોદી લહેર હતી, ત્યારે કેશુબાપાએ શું કહ્યું હતું તે જોઈએ. भरत भाई चुन कर आएंगे। दिख तो रहा है मोदी लहर
दिख तो रही है मोदी लहर, कोई ऐसा कहे कि नहीं लहर नहीं है, अभी 8 दिन से मैं कभी कभी उसको कहने की ज़रूरत ही क्यों पड़ी? मोदी लहर नहीं है कहने की ज़रूरत इसलिए पड़ी कि वास्तव में मोदी लहर है। पूर्ण बहुमत मिले या न मिले ये तो मैं नहीं कह सकता, लेकिन सरकार बनेगी एनडीए की। वो तो अब जो हो रहा है, जो गुजरात में उनका अनुभव काम आएगा दिल्ली में, तो पहले ही वो इकट्ठे हो रहे थे, अभी चुनाव के समय ये इकट्ठे हो रहे हैं, ऐसी तो कोई बात है। चुनाव के समय थोड़ा ज़्यादा, लेकिन नरेंद्र भाई मोदी की सभाएं पहले भी अच्छी हो रही थी, મને શું કેમ ખબર હતી? કોણ હતા 5 લોકો જે ગિરનારની તળેટીમાં ફરી રહ્યા હતા અને દેવદર્શન કરતા હતા, સાથે સાથે વ્યૂહરચના ઘડતા હતા? તેમના નામ હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, સૂર્યકાંત આચાર્ય અને ચિમનભાઈ શુક્લા. આ લોકો ભાજપના સંગઠનના લોકો હતા. આ લોકો એક ગુપ્ત મંત્રણા કરવા જે રહ્યા હતા, કારણ કે થોડા મહિનાઓમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની હતી. 5 વર્ષ પહેલાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે બીજેપી બીજા નંબરે હતી અને જનતા દળ સાથે થોડા વર્ષો માટે સત્તામાં ભાગીદાર પણ બની હતી. સામે ચિમનભાઈ પટેલનું નિધન વિખરાયેલી નજરમાં આવી રહી હતી. દિલ્હીમાં નરસિમ્હા રાવનો સમય ચાલી રહ્યો હતો, ત્યાં પણ અલગ અલગ પક્ષોએ બગાવત ફૂંકી હતી. બીજેપીની આ તક ઝડપી લેવી હતી. એ 5 લોકો જે વ્યૂહરચના ઘડી એમાં એવું નક્કી થયું કે ચિમનભાઈના નિધન પછી ગુજરાતમાં પટેલોને બીજેપી તરફ ખેંચી શકાય તેમ છે. એટલે કે કેશુભાઈ પટેલ એક સમયે ચિમનભાઈ પટેલના નેતૃત્વમાં ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. તેમને પાર્ટીનો ગુજરાતનો ચહેરો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ફેસલો ગુજરાતમાં ભાજપ માટે સૌથી મોટો વળાંક સાબિત થયો. 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં બીજેપીને 121 બેઠક પર જલવંત વિજય મળ્યો. સામે કોંગ્રેસને માત્ર 45 બેઠકો મળી. કોંગ્રેસની હાર કેટલી શરમજનક હતી કે 35માંથી 18 મંત્રીઓ ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી નરહરી અમીન ચૂંટણી હારી ચૂક્યા હતા. અનેક એવા જિલ્લાઓ હતા કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. એ પછી માત્ર ઔપચારિકતા બાકી હતી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા હતા. બધી જ વાત કરીશું આજે કેશુભાઈ પટેલની. માત્ર 17 વર્ષની ઉંમરથી આરએસએસમાં જોડાયા પછી 1995માં મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા કેશુબાપા. આજે કેશુબાપાના રાજકીય સફરની વાત કરી રહ્યા છીએ, ત્યારે અત્યારના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્ર મોદી પણ તેમના નેતૃત્વમાં અનેક કાર્યો કરી ચૂકેલા છે. તેમના અવસાન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ગાળેલી ક્ષણો યાદ કરી હતી. 2020માં જ્યારે કેશુબાપાનું અવસાન થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથેની યાદગીરી વાગોળી હતી. आओ सांभळिए ते यादगिरीमां તેમણે શું કહ્યું હતું. देश का, गुजरात की धरती का एक महान सपूत हम सभी से बहुत दूर चला गया है. हम सभी के प्रिय श्रद्धेय केशुभाई पटेल जी, उनके निधन के समाचार मैं कल्पना ही नहीं कर सकता हूं. मैं बहुत दुखी हूं, बहुत स्तब्ध हूं. केशुभाई का जाना मेरे लिए किसी पिता तुल्य के जाने की तरह है. उनका निधन मेरे लिए ऐसी क्षति है जो कभी पूरी नहीं हो पाएगी. करीब 6 दशक का सार्वजनिक जीवन और अखंड रूप से एक ही लक्ष्य, राष्ट्रभक्ति
राष्ट्रहित। केशुभाई एक विराट व्यक्तित्व के धनी थे। एक तरफ व्यवहार में सौम्यता और दूसरी तरफ फैसले लेने के लिए दृढ़ इच्छा शक्ति उनकी बहुत बड़ी खासियत थी। उन्होंने अपने जीवन का प्रतिपल समाज के लिए, समाज के हर वर्ग की सेवा के लिए समर्पित कर दिया था। उनका हर कार्य गुजरात के विकास के लिए रहा। उनका हर फैसला प्रत्येक गुजराती को सशक्त करने के लिए रहा। एक बहुत ही साधारण किसान परिवार से उठकर निकलने वाले हमारे केशुभाई किसान के, गरीब के उन दुखों को समझते थे, उनकी तकलीफों को समझते थे। किसानों का कल्याण उनके लिए सर्वोपरि था। विधायक रहते हुए, सांसद रहते हुए, मंत्री या फिर मुख्यमंत्री रहते हुए केशुभाई ने अपनी योजनाओं में, अपने फैसलों में किसानों के हितों को सर्वोच्च प्राथमिकता दी। गांव, गरीब किसान के जीवन को आसान बनाने के लिए उन्होंने जो काम किया, राष्ट्रभक्ति और जनभक्ति के जिन आदर्शों को लेकर वो जीवन भर चले, वो पीढ़ियों को प्रेरित करती रहेगी। केशुभाई गुजरात के रंग रंग और रग रग से परिचित थे। उन्होंने जनसंघ और भाजपा को गुजरात के हर क्षेत्र में पहुंचाया, हर क्षेत्र में मजबूत किया। मुझे याद है इमरजेंसी के दिनों में किस तरह केशुभाई ने लोकतंत्र की रक्षा के लिए संघर्ष किया, पूरी ताकत लगा दी। केशुभाई ने मुझ जैसे अनेकों साधारण कार्यकर्ताओं को बहुत कुछ सिखाया, हमेशा मार्गदर्शन किया। प्रधानमंत्री बनने के बाद भी मैं निरंतर उनके संपर्क में रहा। गुजरात जाने पर मुझे जब भी अवसर मिला, मैं उनका आशीर्वाद लेने भी गया। अभी कुछ सप्ताह पहले ही सोमनाथ ट्रस्ट की वर्चुअल बैठक के दौरान भी मेरी उनके साथ बहुत देर तक बातचीत हुई और वो बहुत प्रसन्न नजर आ रहे थे। कोरोना के इस काल में मेरी फोन पर भी उनसे कई बार बातचीत हुई। मैं उनकी सेहत के बारे में पूछता रहता था। करीब 45 साल का निकट परिचय, संगठन हो, संघर्ष हो, व्यवस्था का विषय हो, व्यूह रचना का विषय हो, आज एक साथ अनेक घटनाएं मेरे स्मृति पटल पर आ रही। આરએસએસ જનસંઘથી ભાજપા સુધીની 7 દાયકાની રાજકીય સફર કેશુબાપાની વાત કરતા હોઈએ ત્યારે 1995 અને 1998 થી 2001 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તેઓ હતા। તેઓ 6 વખત ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા। 1940ના દાયકાથી આરએસએસ સાથે જોડાયેલા હતા અને 1960ના દાયકામાં ભારતીય જનસંઘ અને 1970ના દાયકામાં જનતા પાર્ટીમાં સામેલ થયા। એ પછી 1980 થી ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને। ત્યારબાદ તેમણે 2012માં ભાજપ છોડીને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના પણ કરી હતી। તેઓ 2012માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયા હતા, પરંતુ બાદમાં નાદુરસ્ત તબિયતને કારણે 2014માં તેમણે રાજીનામું આપી દીધું અને તેમની પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી। કેશુભાઈને 2021માં મરણોત્તર ભાજપનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો।
સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ જ્યારે તેમને મરણોત્તર એનાયત કરવામાં આવ્યો ત્યારે તે ક્ષણો પણ અમારી પાસે છે અને તે વિડીયો પણ અમારી પાસે છે. આવો જોઈએ તે દ્રશ્ય. श्री केशुभाई पटेल मरणोपरांत लोक कार्य, उनके पुत्र श्री भरत केशुभाई पटेल. કેશુભાઈ દેસાઈ બની ગયા કેશુભાઈ પટેલ, તે પણ હું આપને વાત કરીશ. કારણ કે કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ હાલના જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં એક લેઉવા પાટીદાર પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ખેડા જિલ્લાના નડિયાદના વસો ગામથી સ્થળાંતર કરીને અહીં વસ્યો હતો. કેશુભાઈની અટક દેસાઈ હતી કારણ કે વસો પાટીદારોનું ગામ છે જ્યાં મહેસૂલ કારકુનો દેસાઈ તરીકે ઓળખાતા હતા. કેશુભાઈ પટેલે ખુદ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમરેલી અને જૂનાગઢના ઘણા પટેલો દેસાઈ એટલે કે કારકુનો છે. તેઓ જમીન માલિકો પાસેથી કર વસૂલતા હતા અને તેઓ નડિયાદ નજીકના વસોમાં અને સૌરાષ્ટ્રમાં મળી આવ્યા હતા. સમગ્ર શાળા દરમિયાન હું કેશુભાઈ દેસાઈ હતો જ્યાં સુધી અમારા જૂનાગઢના નેતા સૂર્યકાંત આચાર્ય, ભાજપના ભૂતપૂર્વ સાંસદ, જાહેરમાં મને કેશુભાઈ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા અને નામ બદલાઈ ગયું. રાજકોટમાં તેઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. તેઓ 1945માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા. ઇમરજન્સી દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. 1972માં પહેલી ચૂંટણી લડ્યા અને 1995માં પહેલીવાર તેઓ સીએમ બન્યા. કેશુભાઈ પટેલની રાજકીય કુંડળીની પણ આપણે વાત કરીશું, પરંતુ જ્યારે 17 વર્ષની ઉંમરે આરએસએસમાં અને 1995માં મુખ્યમંત્રી સુધીની સફર કેશુબાપાએ ખેડી હોય ત્યારે તેમના જીવનયાત્રાની દુર્લભ તસવીરો પણ અમારી પાસે છે. આવો જોઈએ તે તસવીરો. કેશુભાઈ પટેલની રાજકીય કુંડળી જોઈએ તો રાજકોટ મ્યુનિસિપાલિટી અને બાદમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડીને ચૂંટણીના રાજકારણમાં તેમની સફરની શરૂઆત થઈ. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જનસંઘના કાર્યકર તરીકે કરી. 1960ના દાયકામાં તેઓ સ્થાપક સભ્ય હતા. 1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસ સામે હારી ગયા. 1975માં તેઓ રાજકોટ વિધાનસભા મતદાર ક્ષેત્રમાંથી જીત્યા અને 1978થી 1980 સુધી મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બીજેએસ સમર્થિત સરકારમાં સિંચાઈ મંત્રી બને. કટોકટી દરમિયાન કેશુભાઈ ગુજરાતના 3500 લોકોમાં સામેલ હતા જેમણે આંતરિક સુરક્ષા કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કેશુભાઈ રાજકોટમાં 1975માં, ગોંડલમાં 1980માં, કાલાવાડમાં 1985માં અને ટંકારામાં 1990 અને
વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાંથી 1995, 1998 અને 2012ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી. સાથે સાથે 1980માં જનસંઘનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે તેઓ નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ નેતા બની ચૂક્યા હતા. તેઓ ચિમનભાઈ પટેલની સરકારમાં 4 માર્ચ 1990થી 25 ઓક્ટોબર 1990 સુધી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ચિમનભાઈ પટેલના નિધન પછી 1995ની વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈને ભાજપના ચહેરા તરીકે રજૂ કરાતા પક્ષનો ભવ્ય વિજય થયો. કેશુભાઈ 14 માર્ચ 1995ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. હજી પણ કેટલીક ન જાણેલી વાતો હું દર્શક મિત્રો આપ સુધી પહોંચાડીશ, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદને એક બેઠકમાં તેમણે સંબોધન કર્યું હતું. આવો સાંભળીએ શું કહેતા હતા તે વખતે. એવી રેસ થાય 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટરની લંબાઈ, એમાં પણ જોવાય કે પહેલો નંબર આવે છે કોણ, બીજો નંબર આવે છે કોણ, ત્રીજો નંબર વ્યક્તિ. પણ એક રેસ એવી છે જેની અંદર વ્યક્તિ નહીં પણ જૂથ પહેલો નંબર આવે, બીજો નંબર આવે, ત્રીજો નંબર આવે, અને એનું નામ છે રિલે રેસ. એમાં વ્યક્તિ સમૂહ હોય, લાઈનમાં ઉભા હોય, અમુક અંતરે બીજી લાઈન હોય, ત્રીજી લાઈન હોય, ચોથી હોય, પાંચમી હોય. દરેકના પહેલા દોડ કરનારા લોકોના હાથમાં રૂમાલ હોય. દોડે, વિસલ ભાગે કે ફ્લેગ આપે છે, અને દોડે એટલે પૂરી તાકાતથી દોડે, અને આગળનો પોતાનો ભેરું બધું હોય ને એના હાથમાં રૂમાલ આપે, એ દોડે. ત્રીજાને આપે, ત્રીજો દોડે, ચોથાને આપે, પાંચમો, છઠ્ઠો, જે નક્કી કરે, આઠમો. એવી જ રીતે બીજી લાઈનના લોકો દોડે, એને રિલે રેસ કહેવાય. અને એ ટીમ 8 લોકોની એ જીતે. આ રીતે એક વ્યક્તિ નહીં. અને ભાજપ આ સાથે મળીને ટીમ જીતે, એ વ્યક્તિ નહીં, એ વ્યક્તિ નહીં પણ ટીમનો વિજય, સમૂહનો વિજય. એમ વ્યક્તિ નહીં, સમૂહનો વિજય. એટલે આજે હું છોડી દઉં, નરેન્દ્રભાઈ દોડશે, આગળ રૂમાલ આપશે, આગળ રૂમાલ આપીને વળી આગળ દોડશે, આગળ રૂમાલ આપશે, 8 લોકો સુધી દોડાશે. આવો વિચાર કરનારો હું આ જાહેરમાં વ્યક્ત કર્યું છે હજારો લોકોની વચ્ચે. દુઃખ એવાતું નરેન્દ્રભાઈ રૂમાલ પોતાની પાસે જ રાખે. આગળ જવાય નથી. હું કઈ વાત કરું છું, અને અમલીકરણ કેવું થાય ત્યારથી મને મનમાં એમ દુઃખ મને દુઃખ થતું કે પાર્ટીની નીતિનું, પક્ષની નીતિની ઘોષણા કરી રહ્યું છે. જો કે શું હોય કોઈ પણ માણસ, પરંતુ એક પછી એક પગલા એવા લેવાયા ગયા જેમાં પ્રજા નહીં, જેમાં ધારાસભ્યો નહીં, ચૂંટાયેલા લોકો નહીં, પ્રજા દૂર નજીક જ નહીં. છેલ્લે સ્થિતિ આવી કે સચિવાલયના દ્વાર બંધ. આ લોકોને હમણાં હું ભાષણમાં કહું છું કે સામાન્ય માણસને જો સચિવાલયમાં જવું હોય તો મહાભારતના યુદ્ધ વખતે અભિમન્યુને હાથ કોઠા લડવા પડ્યા હતા. આ સામાન્ય માણસને હાથ કોઠાની યુદ્ધ લડે ત્યારે એના મંત્રી પાસે પહોંચે, એના સચિવ પાસે પહોંચે, બંધ.
લોકશાહીની અંદર સામાન્ય માણસ નહોતો. એને લક્ષી કાર્યક્રમ થવા જોઈએ, એને હુએખીને નહીં. આગળની પાર્ટીને હટાવી આ બધું નહોતું થતું માટે અને નીતિઓ એવી ખર્ચડ કરી 3-4 વર્ષ 5 વર્ષ પહેલા. અરે ભાઈ હોય સમજાવટથી કામ. કેશુભાઈ બળવો સહન કરીને ફરી પહેર્યો મુખ્યમંત્રીનો તાજ. તે પણ હું આપને વાત કરીશ. સીએમ બન્યાના 7 મહિના થયા હતા ત્યાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર વિરુદ્ધ બળવો કર્યો. શંકરસિંહ કેશુભાઈ સરકારના 40થી વધુ ધારાસભ્યો સાથે ખજુરાહો પહોંચી ગયા, જેના પરિણામ સ્વરૂપ કેશુભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું. એ પછી સુરેશ મહેતા સર્વસંમતિથી મુખ્યમંત્રી બન્યા. વાઘેલા દ્વારા રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરવામાં આવતા ભાજપનું વિભાજન થયું અને શંકરસિંહ ઓક્ટોબર 1996માં કોંગ્રેસના સમર્થનથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 1998માં કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું. વિધાનસભા ભંગ કરવામાં આવી અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ 1998ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર ફરજ પડ્યો. 4 માર્ચ 1998ના રોજ તેઓ ફરીથી મુખ્યપ્રધાન બન્યા હતા. ભાજપે કેશુભાઈના અનુગામી કેમ શોધવા પડ્યા તે પણ વાત કરીશ. કેશુભાઈ પટેલે ખરાબ તબિયતને કારણે 2 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર, નબળા વહીવટના આક્ષેપો તેમજ પેટા ચૂંટણીમાં ભાજપની બેઠકો ગુમાવવી અને 2001ના ભુજ ભૂકંપ પછી રાહત કાર્યોમાં ગેરવહીવટીના આક્ષેપોએ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને નવા મુખ્યમંત્રી શોધવા મજબૂર કર્યા. આખરે કેશુબાપાના અનુગામી તરીકે નરેન્દ્ર મોદીને ગુજરાત મોકલવામાં આવ્યા. કેશુભાઈ પટેલે 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી ન હતી, પરંતુ 2002માં રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. નરેન્દ્ર મોદીનો એક સમયે જવાબ હતો, હવે હું ગુજરાત નહીં જાઉં. પછી શું થયું તે પણ હું આપને જણાવીશ. ઓક્ટોબર 2001ની વાત છે. તે સમયે નરેન્દ્ર મોદી દિલ્હીમાં સંઘ માટે કામ કરતા હતા. આ બધી જ વાતો હું કરીશ કે નરેન્દ્ર મોદી ગુજરાત કેમ આવવા માંગતા ન હતા, પરંતુ એક સમયના તેમના સાથી અને મુખ્યમંત્રી તરીકે જ્યારે કેશુબાપા જોડાયા, કેશુબાપાની ખુરશીને હલાવીને પોતે મુખ્યમંત્રી બને તે કાંડ થયો. તે કાંડ હતો ખજુરાહો અને એક સમયના તેમના સાથી હતા શંકરસિંહ વાઘેલા. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. છેલ્લા 54 વર્ષના સાથી એવા માનનીય શ્રી કેશુભાઈ સવદાસ પટેલ એમના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા. સ્વાભાવિક દુઃખ થાય. આખી જિંદગી લગભગ મારી 90% જિંદગી જેમની સાથે મેં વિતાવેલી એવા એક સિનિયર વડીલ રાજકીય માર્ગદર્શક મારા અને ગુજરાતના અને આજની ભારતીય જનતા પાર્ટીના પણ એવા કેશુભાઈ છેલ્લે ઘણા માનસિક અને શારીરિક અસ્વસ્થ હતા, ઘણા દુઃખી હતા. હું મળવા જતો, બીજા કોઈને એપોઇન્ટમેન્ટ આપતા નહીં, પણ હું જઉં તો જરૂર મને મળતા, બધી વાતો જૂની કરતા. એવા કેશુભાઈના અવસાનથી દુઃખ થાય બહુ સ્વાભાવિક છે. મારા હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કેશુભાઈ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી, જે રાજકીય રીતે દેસાઈ વસોના ખેડા જિલ્લાના, પરંતુ પોલિટિકલી પટેલ અટક ધારણ કરીને અને સાચા પટેલ, ખેડૂત પટેલ, એ કેશુભાઈએ ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોટો ચમત્કાર જે કહી શકાય. આજના ભારતીય જનતા પાર્ટીના ઘડવૈયામાં સિંહ ફારો જેમનો કહી શકાય એવા કેશુભાઈ એટલે પટેલ. હું કેશુભાઈનો સાથીદાર, ક્ષ એટલે ક્ષત્રિય. અમે ભારતીય જનતા પાર્ટીને પક્ષ એટલે આવો પક્ષ પટેલ ક્ષત્રિયોનો, પણ ન એમના પૂરતો મર્યાદિત રહે, પરંતુ બધા જ માટે, એટલે સમાજના સામાન્ય માણસો માટે આ પાર્ટી કામ કરે એના માટે રાત દિવસ એક કરેલો. દુઃખ સહન કર્યા, જેલમાં ગયા હશે, છેલ્લે મુખ્યમંત્રી થયા અને મુખ્યમંત્રી નહીં રહ્યા ત્યારે કદાચ સૌથી વધારે મને દુઃખ એ થયેલું કે આ માણસે શું. ઓક્ટોબર 2001ની વાત છે અને નરેન્દ્ર મોદી દિલ્હીમાં સંઘ માટે કામ કરતા હતા. અટલ બિહારી વાજપેયીએ મોદીને 1 ઓક્ટોબર 2001ની સાંજે મળવા માટે સંદેશો મોકલાવ્યો. નક્કી થયેલા સમયે જ્યારે નરેન્દ્ર મોદી વાજપેયીને મળવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે દિલ્હી છોડી દો. આ સાંભળીને મોદી ડઘાઈ ગયા અને પૂછ્યું
તો ક્યાં જાઉં? વાજપેયીએ કહ્યું ગુજરાત. મોદીનો જવાબ હતો હવે હું ગુજરાત નહીં જાઉં. એ દિવસે નરેન્દ્ર મોદી વાજપેયીને મળવા પહોંચ્યા ત્યાં સુધી તેમને ખબર ન હતી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના નામ પર મહોર મારી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ વાજપેયીજીને પૂછ્યું કે હું ત્યાં જઈને શું કરીશ? ત્યારે વાજપેયીએ ફોડ પાડતા કહ્યું કે તમે ગુજરાતના સીએમ બનાવીને મોકલવામાં આવી રહ્યા છે. આ બધી વાતો પ્રસાર ભારતીના પૂર્વ ચેરમેન અને વરિષ્ઠ પત્રકાર માધવ કામત એટલે કે MV કામતે તેમની બુકમાં લખેલી છે. નરેન્દ્ર મોદીની જીવનગાથા પર આ બુક છે અને આખો એપિસોડ કેશુબાપાની કારકિર્દીને અસર કરતો છે. બુકમાં એવું કહેવાયું છે કે નરેન્દ્ર મોદીએ વાજપેયીને એવું કહીને ગુજરાતના સીએમ બનવાનો ઇનકાર કરી દીધો હતો કે છેલ્લા 6 વર્ષથી હું ગુજરાતની બહાર છું અને મારી ઈચ્છા હવે મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાની નથી, પણ સંગઠન માટે કામ કરવાની છે. રાજકીય ચર્ચાઓ મુજબ આ કહાણીનો બીજો પહેલું પણ છે. વર્ષ 1995ના ગુજરાત વિધાનસભાના ઇલેક્શન વખતે પક્ષની લીડરશિપે નરેન્દ્ર મોદીને દિલ્હી બોલાવી દીધા હતા. દિલ્હીમાં મોદીને ભાજપના નેશનલ સેક્રેટરી બનાવીને હરિયાણા અને હિમાચલની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીને દિલ્હી બોલાવી લેવા પાછળનું મુખ્ય કારણ કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની વધતી જતી નારાજગી હતી. જોકે ખજુરાહો કાંડ પછી 1998માં ગુજરાતમાં મધ્યસ્થ ચૂંટણી આવતા નરેન્દ્ર મોદીને ફરીથી પોતાનો કરિશ્મા દેખાડ્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં 6 વર્ષ સુધી રહીને મોદી સંઘ અને રાષ્ટ્રીય નેતૃત્વના નજીક આવી ચૂક્યા હતા. ખજુરાહો કાંડ બાદ નરેન્દ્ર મોદી દિલ્હીમાં સંઘના નેતાઓની સામે એવું સાબિત કરવા લાગી ગયા હતા કે શંકરસિંહ વાઘેલા વિશે તેઓ જે માનતા હતા તે કેટલું સચોટ હતું. ઉપરાંત નરેન્દ્ર મોદી વારંવાર મીડિયામાં પણ દેખાવા લાગ્યા હતા. 1998માં કેશુભાઈની સરકાર બન્યા પછી નરેન્દ્ર મોદીએ તેમની વિરુદ્ધ લોબિંગ શરૂ કરી. કેશુબાપા ખુરશી છોડવા તૈયાર ન હતા ત્યારે શું થયું તે પણ હું આપને જણાવીશ. આખી એક ઘટના જે છે તે તમામ દર્શકો સારી રીતે જાણે છે. કેશુબાપાએ તેમના 6 MLAને દિલ્હી મોકલીને હાઈકમાન્ડના નિર્ણયનો વિરોધ કરાવ્યો. દિલ્હી પહોંચેલા 6 MLAએ સંઘના ફરમાન સામે પોતાની વફાદારી દેખાડતા પલટી મારી દીધી અને રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી કેશુબાપાએ. 5 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સેફ સેન્ડિંગ માટે હાઈકમાન્ડે મદનલાલ ખુરાના, કુશળબાબુ ઠાકરે અને જનક કૃષ્ણમૂર્તિને મોદીની સાથે અમદાવાદ મોકલ્યા અને ત્રણેયની જવાબદારી હતી સત્તા પરિવર્તનને કોઈ પણ બળવા વિના બંધ બારણે અંજામ આપવો. નરેન્દ્ર મોદી સંઘના પહેલા પૂર્ણકાલીન પ્રચારક હતા જેને મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી હતી. 24 કલાક સુધી મંત્રણાઓ ચાલી અને છેલ્લે નરેન્દ્ર મોદી ગુજરાતના નાથ તરીકે કારભાર સંભાળ્યો અને 7 ઓક્ટોબર 2001ના રોજ શપથ ગ્રહણ કરીને મુખ્યમંત્રી તરીકેની સફર શરૂ કરી. રાજનીતિના આખરી પડાવમાં કેશુબાપાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા, ભાજપથી છેડો ફાડ્યો હતો અને પોતાની પાર્ટી બનાવી હતી અને ત્યાર પછી પોતાની પાર્ટીને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ પણ કર્યો હતો. દર્શક મિત્રો, 2020 અને કેશુભાઈને COVID-19ના પ્રારંભિક ચેપ પછી તેમની તબિયત અસ્થિર થઈ. 29 ઓક્ટોબર 2020ના રોજ સવારે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરતા કેશુભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તે જ દિવસે તેમનું નિધન થયું. તેમની ઉંમર હતી 92 વર્ષ. આવો જોઈએ તેમનું નિધન થયું ત્યારના દ્રશ્ય. हाँ बिल्कुल बिल्कुल मेरे पीछे हाँ
દર્શક મિત્રો, બાપા તરીકે જાણીતા કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. માત્ર એટલું જ નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફના તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈને પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈને મુખ્યમંત્રી પદે પહોંચવામાં ખૂબ સંઘર્ષ કર્યો. દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું. વંદે માતરમ. ને કે જ્યારે આવીએ છીએ ત્યારે સરદાર સાહેબને પણ ભૂલીએ નહીં. હું ત્યાંથી નીકળો તે વખતે સૂત્રો બોલાયા, જય સરદાર. હું બોલો સામે, જય સરદાર. આ જય સરદારના નામે આપણે આગળ વધી રહ્યા છીએ. તે વખતે એ સમાજ અત્યારે બધું ભેગો જ થાય છે. ઓલા છોકરાએ કરી દીધો,